હાય એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. છેલ્લા 2-3 દિવસથી લોકોના વિડીયો જોઈએ છે કેનેડાના, લંડનના, કે અહીંયા કામ નથી, તકલીફ પડે છે, શું વિચારીને આવે ત્યાં શું અહીંયા છે. તો હા, એમ પણ મેસેજ બહાર પાડે છે કે અહીંયા ના આવશો, અહીંયા બહુ જ મજૂરી છે. તો આપણે મજૂરી જ કરવા આવ્યા છીએ. બહારના દેશમાં લોકો આવે છે કેમ? અહીંયા કોઈ અધિકારીની પોસ્ટ પણ નથી આવતું, કોઈ ખુરશીમાં બેસવા નથી આવતું. અહીંયા મજૂરી જ કરવા આવીએ છીએ. હા, પણ અહીંની મજૂરી ઇન્ડિયા જેવી મજૂરી નથી. હું ઇન્ડિયામાં નોકરી કરતો હતો ત્યારે મારી સેલેરી ઘણી જ ઓછી હતી. 20-1 હજાર રૂપિયા સેલેરી હતી મારી મંથલી, જેનાથી ઘર પૂરું નહોતું થતું. ઘર પૂરું થાય તો મંથલી એન્ડ આવે ત્યાં સુધી તો કોકની પાસેથી પૈસા લેવા પડતા હતા. એ જગ્યાએ મારા એવા મિત્ર, મારા નેબર, મારા મોટાભાઈ સમાન એક મારા, કે જેમણે મને સારો રસ્તો બતાવ્યો કે તું મારી સાથે ઇઝરાયલ આવ, અને એમના થ્રુ હું અહીંયા ઇઝરાયલ આવ્યો. ઘણા લોકો ફેમિલીમાં ના પાડતા હતા, ના જઈશ, ફોરેનમાં કંઈ નથી, વેચી દેશે, તને તકલીફો છે, પાછો નહીં આવવા દે. તેવું ક્યાંય હોતું નથી. મજૂરી અહીંયા ઝીરો છે. કોઈ પણ પ્રકારની મજૂરી નથી. ઘરમાં જ કામ કરવાનું હોય છે, મોજથી જ કામ કરવાનું હોય છે. જે ત્યાં કરતા હતા એના કરતાં 10 ગણી સેલેરી અહીંયા મળે છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જે લોકો કેનેડા હોય કે લંડન હોય કે જેટલા પણ રૂપિયા ખર્ચીને ગયા હોય, ત્યાં તમને કામ નથી મળતું, મજૂરી કરવી પડે છે. મજૂરી તો કરવી જ પડે, પૈસા કમાવા આવે છે, પણ મજૂરી ફોરેનમાં હોતી નથી. તો એવા લોકોને નમ્ર વિનંતી છે કે એવા લોકો ઇઝરાયલ આવી જાઓ. ખાવા પીવા રહેવા સાથે 160-170 પગાર તો આરામથી મળી જશે. જેટલા ખર્ચીને ત્યાં ગયા છો એટલા 1.5 વર્ષમાં કાઢી દેશો. અને જ્યારે પણ ઘરે જશો ત્યારે ગર્વ મહેસૂસ થશે કે સારી કન્ટ્રીમાં ગયો, પૈસા કમાયો અને હું ખુશ છું. તો પ્લીઝ મિત્રો, આવા કોઈ ખોટા મેસેજો બહાર ના પાડશો કે બહારના દેશમાં ના જવાય, બહારના દેશમાં મજૂરી છે, તકલીફો છે. કોઈ પણ પ્રકારની તકલીફો નથી. બહારના દેશમાં બહુ જ સારું છે, કોઈ જ તકલીફ નથી. હું ઇઝરાયલમાં છું છેલ્લા 3-3.5 વર્ષથી. છેલ્લા 1 વર્ષથી વોર ચાલીશ, બહુ જ મોટું વોર ચાલે છે. પણ અહીંના કોઈ પણ ઇન્ડિયનને, કોઈ પણ બહારથી આવેલા, કોઈ પણ દેશમાંથી, કોઈ પણ જગ્યાએથી બહારથી આવેલા માણસો જે છે, વર્કર્સ, એમને કોઈ પણ જાતની તકલીફ પડી નથી. તો થેન્ક યુ સો મચ. આવા ખોટા મેસેજો બહાર પાડશો નહીં કે તકલીફો છે, કશું જ નથી. બહારના દેશમાં આવાય, સારી લાઈફ જીવવી હોય, પૈસા કમાવા હોય તો ઘર છોડીને વિદેશમાં જ જવું પડે. થેન્ક યુ.